એ ભાઈબંધ જોતો જા ભાઈ બહુ જબરો ગોટો થઈ ગયો ખરેખર એડિટર થઈ ગયો આજ તો હવે આપણે વીઆઈપી કેફેમાં જમવા જવાનું છે અને જોવાનું એ છે કે એ આપણે રિક્ષાની અંદર જમવાનું આપવા આવે કે નહીં અને યાર અત્યારે આટલી બધી તકલીફ પડે ને કે આ અને આ બે લાઈક પણ શું કરે યાર તો અત્યારે છે ને ભાઈ અમે આ ચેલેન્જ અહીંયા પૂરો કરીએ હે કેમ કે આજના 24 કલાક છકડો રિક્ષામાં in the city and I'm working 60 bad. The brothers on the island and I think you know the word. All the booty in the luggage and it's going to a third. Everybody in the area ain't messing with the તો અત્યારે આપણો ચેલેન્જ ચાલુ થઈ ગયો છે અને હવે આપણે રિક્ષામાં ચડી જઈએ નીચે ઉતરવાનું થતું નથી ચલો હું ને વિનય બેહી ગયા છે છકડામાં અને આપણે જામનગરની અંદર જવાનું છે નવા છકડામાં એક્સપેરિમેન્ટ કરવાના છે મજા આવી જવાની છે આ વિડીયોમાં પબ્લિક રિએક્શન પણ લેવાના છે કે કઈ રીતે હે ને આપણે આમ છકડામાં જઈને આપણે બધું ખાવા પીવાનું છકડામાં જ છે એમાં જોવાનું છે કે કઈ રીતના આખો દી અમે છકડામાં કાઢી ખરેખર મજા આવવાની છે વિડીયો તમે જોતા રહેજો છેલ્લે લગી આપણે આ ભાઈ છે મારખીભાઈ છકડાના ઓનર અત્યારે અમે બે લોકો સિટીની બારોબાર છે હવે સિટીની અંદર જવાનો છે અને પહેલા તો આપણે ચા પાણીનો મેળ કરવાનો છે તો હાલો તો ફાઇનલી આપણી ચા પાણીની હોટલ આવી ગઈ છે હવે આપણે એને કહેવાનું છે કે ચા પાણી ઉપર દઈ જાજો ને હાલો થેન્ક યુ હા ભાઈ એને અહીંયા લગીને ચા દેવા આવ્યા એના માટે દિલથી આભાર પાણી બે ઓ ભાઈ લ્યો ભાઈ પાણી પીજો આપના રાજધાનીમાં આપણે ચા પીધી ને મજા આવી ગઈ બરોબર આ છે આપના રાજધાની ચાના ઓનર તો હવે આપણે ચા પાણી પી લીધા છે અને છોકરો રિક્ષાને આપણે જામનગર સિટીમાં લઈ જાઉં અને પબ્લિકના રિએક્શન કેચઅપ કરશું હાલો તઈ તો ભાઈ આપણો ચા પાણીનો તો મેળ થઈ ગયો પણ હવે અત્યારે આપણે છકડો લઈને જામનગર સિટીમાં જઈ અને કોઈ એવી હોટલ ગોતીએ ત્યાં ખાવાનું અથવા નાસ્તાનો મેળ કરીએ ભાઈ અત્યારે આપણે જામનગર સિટીની અંદર કરવા ઉપર છે સમર પણ આવવા ઉપર છે તો હાલો છકડો એક એવું સાધન છે કે જે સાઈડ આપે નહીં સાઈડ કાપે નહીં જો પાછળ ટ્રાફિક થઈ ગઈ ભાઈ આ છકડો રિક્ષાની શરૂઆત જગજીવન ભાઈએ કરી હતી મતલબ કે તન પૈડાનું સાધન બનાવ્યું પહેલા પોતાના માટે બનાવ્યું હતું પણ આટલી બધી ફેમસ થઈ ગઈ પછી એને 1992 ની અંદર માસ પ્રોડક્શન કરવું પડ્યું અને પછી છકડો રિક્ષા વેચાવા માંડી અને ધૂમ મચાવી દીધી સૌરાષ્ટ્રની અંદર ને બધા ગામડાઓમાં બધા સિટીમાં છકડો આવી ગયો ભાઈ જામનગરમાં ટ્રાફિક તો જો છકડા રિક્ષાને જવા નથી દેતા યાર એમાં બાપા જગ્યા રોકી લે છકડો આડો પડે ને એટલે હારા સાધન ઊભા રહી જાય BMW હોય તો BMW ઊભી રહી જાય भाई साहब कुछ ज्यादा नहीं हो गया એ ભાઈબંધ જોતો જા ભાઈ બહુ જબરો ગોટો થઈ ગયો ખરેખર મને એમ હતું કે એડિટર થઈ ગયો આજ એડિટર ને ઓલો ગાડી આખા નીતિનભાઈ હતા ને એ રીતના આખા એને તો ગાડી મૂકી જ દીધી એમ ટૂંકમાં ઓલા વાસે એકવારે લીવર દીધું ને પાછો ટ્રાફિક એવડો જબરો એટલે એને હે ને ટ્રાફિકમાં કાઢવા હાટું લીવર દીધું ને એને ખબર નહીં કે ઓલી પા મોટરસાયકલ હોય એટલે ડાયરેક્ટ ઠાઠામાં રાઈડરનું ઠાઠો હતું ને ત્યાં ડાયરેક્ટ ઓલા આમ અડાડી દીધી ને એ તો સારું જ હજી એમ રાઈડ પાડી ને ત્યાં તો અહીંયા ઊભી રાખી દીધી એટલે જો કે કઈ નુકસાન નથી ખાલી એક નંબર પ્લેટ વળી ગઈ રાઈડરમાં ને એક ઓલી બાજુની હું તને દેખાડ દઉં બ્રેક જરા તૂટી ગઈ દેખાડ દઉં આ નંબર પ્લેટ હે ને એ આખી નીકળી ગઈ હતી ખાવ વરી ગઈ હતી અને પ્લસ માં જો ઓલો ક્લેજ છે ને ક્લેજ બ્રેક છે હા સોરી બ્રેક તૂટી ગઈ બરાબર અને અત્યારે ભાઈ મારા તો આમ અંદરથી શ્વાસ શું કહેવાય કે શ્વાસ અધર ચડી ગયા હતા ભાઈ ઓહો મેં કીધું આ કેમેરામેન ને કઈક થઈ ગયું તો માણસ ને કઈક થઈ ગયું તો ગાડી એટલે એવું છે
અને પણ નથી વાંધો આવ્યો એમ ટૂંકમાં એ લોકોને કઈ ટોચા ટાચી કે એવું કઈ થયું નથી. આ ચેલેન્જમાં હે ને એક સબસ્ક્રાઇબર ભૂટકી રહ્યા એ કે ભાઈ ફોટો પાડો પણ મેં કીધું નીચે ના ઉતરી હજી એમને પાડી લીધો અમે અહીંથી બેઠા બેઠા જ પાડી લીધો ભાઈ તમારો સીને આવી ગયો. રેડી વિડીયોમાં આવી ગયા દેશી ધડાકા યુટ્યુબ ચેનલમાં. અત્યારે અમારા માટે છે ને જમવાનું આગળ આવે છે બરોબર કેમેરામેન ને એ જમવા ગયા છે પણ અમારા અહીંયા રિક્ષામાં જ પબ્લિક ની સામે ખાવાનું રહેશે તો અત્યારે આપણે ઊભા છે ખોડિયા કોલોનીમાં રિક્ષો રાખીને છાયામાં. ટૂંકમાં બપોરા આપણે હે ને રિક્ષામાં કરવાના હે સમજ્યા તમે? સમજાવતી હતી જો સમજ્યા વડા ને? ભાઈ સમજી ગયા ઈ છોકરા હોય ને આ બધા એમ તો સમજ્યું છે. ચાજી લપ ના કરાય ચાજી લપ કરવી. હવે કોણ કરે? હવે કોણ લપ કરે? હાલો રાખો. ભાઈ આ લોકો અમને જમવાનું આપવા માટે આવી ગયા થેન્ક યુ યાર તમારો દિલથી આભાર. તમારો જેટલો આભાર માનું એટલો ઓછો છે. મારે તમારો આભાર ભાઈ. એ સમજી લીએ ભાઈ. તો ભાઈ 24 કલાકથી નીચે તમે એક પગે દીધો ને તો અલગ જાતની સજા બેયને આપવામાં આવી. ના નહીં દઈ ભાઈ આજ તો ફાઇનલ રિક્ષામાં 24 કલાક ધમોડી જ નાખવી છે. કેમેરો બંધ કરીને ઉતરી જાય ઉતરી જાય. કેવા કેવા દી આવી ગયા રિક્ષામાં બેહીને ખાવું પડે. YouTube માં કઈ વર્તું નથી એટલે મજૂરી કરી અમે તા રિક્ષો હાકી. હા જોયું આમ આય આની અંદર હું છે ને ઈ કહી દઉં તમને ભાઈ इसमें दाल है और इसमें फ्राई है सॉरी दाल भात है ટૂંકમાં કહું તો જીરા રાઈસ દાલ ફ્રાય છે મારું ફેવરેટ છે એટલે પંજાબીઓના દાળ ફ્રાય ને આપણા દાળ ભાત. હા હાલો ખાઈ નાખી લાવો કેમેરો. એ ભાઈ ખરેખર હો યાર આ હે ને હાકડે થાય છે ગાડલું હે સાઈડમાં લઈને કારણ કે ગાડલું અમારે સાંજે હુવા માટે કામ આવીએ અને ભાઈ રસ્તા વચ્ચે ખાવું નહીં થોડું અઘરું છે બધા માણસ જોતા જાય. આ ઘા સહન નથી થતા યાર માતાજી સુખી રાખે. તમે જો ખારી અમે માર્ગ વચ્ચે ખાઈ હે જો અહીંયા બધા છે ને આ બધા લોકો જોઈ કે અહીંયા કેમ ખાઈ રિક્ષામાં બેહીને પણ ખરેખર હે ને અમારે અહીં ખાવું પડે કારણ કે અમારો ચેલેન્જ છે એટલે અમે હોટલમાં જઈ ના શકીએ બરાબર તો જોઈ ઘણા જોતા જાય કે અહીંયા કેવા ખાઈ જોઈ લે આ ભૂખ લાગી તો ખાય ભાઈ લે ભૂખ લાગે તો ખાય. માણસની કઈક મજબૂરી હોય ને ભાઈ કે રસ્તામાં ખાવું પડે આમાં. આ બધા જોઈ મેં કીધું ભાઈ ખાતા હોય રસ્તામાં તો માણસની મજબૂરી હોય ને એટલે ખાવું પડે. કઠણાઈ હોય ને કઠણાઈ હોય ને કરમ. બપોરા કરી લીધા અમે અત્યારે અમે 5 સ્ટાર રિક્ષાના 5 સ્ટાર ઠાઠે મસ્ત 5 લાખ વાળું ગાડલું પાથરું છે. માણસની કઈક મજબૂરી હોય ને ભાઈ કે અને અમે બેઠા હા એટલે 5 લાખ વાળા ગાડલા ને ઉપર પોસું રૂ જેવું રૂમાં એક કપાહ્યો નહીં. આ બધું ખોલવું નતું યાર પછી યાર આપણે યાર પાછું ખોલી બહુ ગયો પાછું આખો આપણો વિડીયોમાં. બંધ કરી દો હાલો બંધ કરી દે ભાઈ. અમે લોકોએ છે ને જમી લીધું છે અને હવે અમારે બેયને રિક્ષો આંકવાનો છે. જો કે મને રિક્ષો આવડતો નથી ને આ ભાઈને એટલો બધો આવડતો નથી મેં કોઈ દી આંક્યો જ નથી પેલી વખત આંકી તો આપણે કઈક ગ્રાઉન્ડમાં લઈ લઈએ. હું તો કેમ કાયમ આમ ફેરા કરતો હોય રિક્ષા તે તારો ધંધો જી છે. તો આપણે જામનગરના VIP એરિયામાં આવી ગયા. અહીંયા હે ને બધા મોંઘી 4 વ્હીલ લઈને આવે અને અમે હે ને 18 વર્ષનો હોગો 3 વ્હીલ વાળો હોગો સકડો લઈને અહીંયા આવ્યા. જો તમે લોડ છકડો રિક્ષા. આપણે ગુજરાતીઓની એક આદત હોય છે બપોરા કર્યા પછી 2-3 કલાક તો હે ને આરામ કરવો જ જોઈએ નીંદર કરવી જ જોઈએ. તો એ બધી તો ઠીક આ રિક્ષા ચેલેન્જ તો થયા રાખશે આપણે હે ને ઘડીક વાર સુઈ જાય આરામ કરી લઈ ટૂંકમાં સમજ્યા તમે. હાલો તો નીચે નથી ઉતરવાનું. ઈ તો ભાઈ હવે આ બધાને થોડી ખબર પડવાની. વાહ કે એક્ટિંગ કર રહા है. કેમેરો બંધ કરીને ઉતરી જાય રેવા દે ને ડોફા. ભાઈ આ આગળ હતા ગાડલું હતું અહીંયા આ 5 લાખનું ગાડલું આમાં બાપુ આ કપાસ્યું કેવું મોંઘું એ ખબર હે અત્યારે કપાસના ભાવ કેવડા એ ખબર હે યાર આ લોકો હે ને આને જરા સમજાવો. અને ભાઈ જી માણા અમાર અને ભાઈ જી અમારા બે માંથી ચેલેન્જ પૂરો નહીં કરી શકે ને અઘરી સજા મળી હવે ઉતારજો ખબર પડી. હા એ તો હમણાં સુમિતભાઈ ઉતરવાનું વાતો કરતા હતા આ સાલા બાજુમાં બેહવાડા ખડેડા નીકળ્યા. पार्टी बदल लिया साला. ના ટીવી ફિટ કરજો. તો ક્યાં હું હેઠો ઉતરતો જ નતો ભાઈ આ ધરાડી કે ઉતરતે એમ આપણે આરામ કરી લઈએ. ઈ પેલા સુમિતભાઈ એક મોટિવેશનલ નોલેજેબલ વાત કહેવા માંગે છે તો આપ સાંભળો એવી નમ્ર વિનંતી આપ સૌને. ચાલો. 4-5 કૂતરાને જોઈને એક છોકરી ડરી ગઈ. 4-5 કૂતરાઓને જોઈને એક છોકરી ડરી ગઈ. કૂતરાએ કીધું બેન ડરો નહીં અમે કૂતરા છીએ માણસ નહીં. પૈસા આપો પૈસા જલ્દી પૈસા 2 રૂપિયા સિક્કા જલ્દી. વાહ આ ચારેક ઓર માણા જોવા આવ્યું કે વિનય થી રિક્ષા ઉપડે કે ના ઉપડે પણ વિનય ને માં ટેમીના જ નંબરે આયા. ટેમીના की बात मत कर भाई. આ તો ઉપર દે દોડ ઉપડી ગયો તો રિક્ષો. અડધો નહીં આખો ઉપર દે
2 મિનિટ હો. જો તમે જોજો જોજે ખાલી હજી કિકમાં પૂગતી નથી જો કે મારી નથી પૂગતી પણ મેં વિડીયો નથી ઉતાર્યો નહીં થાય નહીં આ કૂતરાનું શું વાગે કૂતરું બિચારું જાય એ ઉપડી ગયો એ ધુવાડા નીકળે ઉપડી ગયો ને જોવાનું એમ ના હાલે ઉપાડ હજી ક્યાં ચાલુ આખો ઉપાડ દે ને, આખો ઉપાડ દે એ તાજી ખાલી ધુવાડા નીકળે રહી કે ઢોળા નીકળી ગઈ. પાણી બધું માણસ જોઈ છે અહીંયા ઈ કે આથી રિક્ષા નહીં પણ જો અહીંયાથી હલતું નથી ખબર વિશ્વાસ આંધી ઉપડીએ જ નહીં વિશ્વાસ છે હવે તો આમાં વાત સેમિનારની આવી હો બરોબર મોરે મોરો ભાઈ, આ જાય challenge- એવું હોય. એમ તો ભાઈ આ ચેલેન્જ માં ગયો કેમ કે હું થઈ જાઉં મને આનો કોઈ વિશ્વાસ નથી પણ આ ભાઈ પણ કહે કે તું વિશ્વાસ રાખજે કારણ કે એનાથી રિક્ષા ઉપડી છે જ નહીં કૂતરાને વિશ્વાસ છે તો આપણે Would like to take notes while I take totes of the marijuana smoke. વાર લાગશે પણ આવશે મજા યાર. સાલા બાજુમાં બેહો વળે. એય! ચૂપ રહેવાનું પછી વધારે. હવે કી કે રન લાગતી દોસ્તો कोई बंदा स्टेमिना की बात कर रहा था अभी फोन में लगा हुआ है उसको बता दिया जाए कि 4 से 5 बार ये चालू हो गया है और वो अभी वहाँ पीछे बैठ कर बात कर रहा है उसका भी अभी बारी आएगा देखता हूँ कैसे चालू करेगा इसमें कुछ प्रॉब्लम लगता है या चालू नहीं हो रहा है वो ड्राइवर भाई आएंगे मार्की भाई वो चालू करेंगे बाकी मैंने चालू कर दिया था बरोबर स्टेमिना की तो बात ही मत करना उधर तो जा બાકી હે ને ઘાજ મારવાના બાવળિયામાં ક્યાં હા હાલો જઈ હવે કિનામાં કેટલો સ્ટેમિના હે મેં તો ચાલુ તા કરી દીધી હતી ગાડીમાં આ રિક્ષામાં કઈ પ્રોબ્લેમ છે હો મેં ચાલુ તા કરી દીધી હતી હવે જોઈ કાંઈ ચાલુ નથી થઈ, અડધી એ ચાલુ બાપુ થઈ. ભાઈ અડધી બળધી કઈ નહીં ચાલુ કરી દીધી હતી જો હમણાં પહેલી વાર બેઠો હા આમાં કઈ ના આવે ને. તો હું તો કેમ કાયમ ફેરા કરતો હોય રિક્ષાને લે તારો ધંધો હોય એવો હાલે મારો ધંધો કે ફેરા કરું હું કે રિક્ષામાં હે હાલો હાલો 10 રૂપિયા હાલો બેહી જાવ મોતી બાગ કી ખામી ધક્કો મારે યાર मारे न धक्को करो चालू स्टेमिना की बात हो रही थी यहाँ पे स्टेमिना की बात हो रही थी अब देख रहे हैं बंदे का स्टेमिना देखो मैं तो 4 થી 5 फेरे मित्र તમે જોઈ હોય છે ધવાડા નીકળી ગયા છે આમાંથી થોડા નતા નીકળ્યા લીધો ભાઈ મારી ભૂલ થઈ ગઈ કરો પણ સ્ટેમિના તો એનથી સ્ટાર્ટ તો ના જ થયું ભાઈ ચાલુ ના થયું. સ્ટેમિના ધવાડા કાઢો ને તોય માન લો હાલો એક ફેરે ધવાડા કાઢજો રિક્ષામાંથી હાલો बंदा बोल रहा था कुछ स्टेमिना की बात कर रहा था અને હમણાં કિક મારવાનું કીધું ને પાછું તો કે મારે એકચ્યુઅલી માં વિડિયો નો ટાઈમ પોસ્ટ કર હા વિડિયો પોસ્ટ કરવાનો ટાઈમ થઈ ગયો કાકા પછી માર દે કી એમને જ કહેતા કે ભાઈ ફીણા નીકળી ગયા મારા એમને જ કેવું પણ એકચ્યુઅલી વિડિયો પોસ્ટ કરવાનો ટાઈમ બાકી આગળ ફોન આવ્યો ચૂપ હા જો હવે ફોન આવી છે બધું થાય હવે હાલો જો ખૂબ ખૂબ અભિનંદન ભાઈ શોકે થઈ ગયા કમ્પ્લીટ ભાઈ કિક ના લઈ ગઈ તો ગયો જય દ્વારકાધીશ કેમ છે મજામાં આ ભાઈબંધ છે ને જો એ હે ને બિસ્કુટ લઈ આવ્યો અને ચા કોણ લઈ આવે અને આ ભાઈ મોઢું તા લીધું આ ભાઈ ગઢવી ભાઈબંધ આપડા ભાઈ આ બે ભાઈબંધ આપડા અને આ ભાઈબંધ भाई आज ऑमलेट नहीं बनाऊंगा आज तेल का ऑमलेट बनाऊंगा અને આ ભાઈબંધ જો અમારે એડિટર ભાઈબંધ છે ને અમારા હાટુ ચાલી એવા મોટું હાઈડ રાખવામાં આવશે મિત્રો આ બાડો જોઉં તમે ચા ભરે જો તમે બાડા ખાલી. બત્રી લખણિયા હતા ભાઈ હોય જ, 100% જો ઉડી જો તમે ને બોલે વાહ હું તને સિંધુ કરતા આવડું વાહ 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 કલેજા વાહ અમે દેહી કાહી ચા પીએ તમે કોફા પીવું કોફા આના કરતા ભરાવ. કૂતરાની પ્રેશર વધારે એમાં સાચું હે અહીંયા બાપા ધીંગાણું જામ્યું હો અને અમે બેઠા હવે બીક લાગે જો મોરે આવ્યો એ અમારો ચેલેન્જ પતાવી બાપ तुम तैयारी में रहियो फुल અહીંયા ના હતા અરે અત્યારે હે ને 7 વાગવા આવ્યા હે અને હજી મારખીભાઈ આવ્યા નથી એટલે એમ કીધું કે હે ને ભીહું દોઈને આવે એટલે 7:30 જેવું થઈ જાય એટલે અમે અહીંયા આ જ જગ્યા ઉપર અમે બપોર અને રૂંઢો કાઢ્યો છે અને હવે મારખીભાઈ આવે ને એટલે હવે આપણે જમવા જવાનું છે બરોબર શું કેવું નીતિનભાઈ રિએક્શન લેવાના હે આપણે આમ રિક્ષામાં રાતે જતા હું હા ત્યારે હા આમ સીન કેમ? આવે ઓહો હે આવો, આમ લાગવું જોઈએ કે આમ આપણે ઓલા કેમ સનરૂફ માંથી નીકળીએ એમ છે આમ સકડા રિક્ષામાંથી આમ આઈને આમ ઊંચું ડોકું કરી બહુ જાજી રાહ જોયા પછી મચ્છર કઈડાવ્યા પછી આ મારખીભાઈ આવી ગયા રિક્ષાના ડ્રાઈવર બરોબર હવે આપણે જવાનું છે જમવા અને એ
હોટલ વાળાને આપણે કહેવાનું હોય કે ભાઈ અહીં દઈ જાવ તો જ ખાવું, નકર તમારે હોટલે નહીં લે. તો હવે આપણે વીઆઈપી કેફેમાં જમવા જવાનું છે અને જોવાનું એ છે કે એ આપણે રિક્ષાની અંદર જમવાનું આપવા આવે કે નહીં. તો હાલો જોઈએ. ભાઈ તમે જોઈ શકો સાંજનો નજારો અત્યારે જામનગરનો કેવો જોરદાર છે, પણ અત્યારે લાઈટ જ નથી, ખાલી રિક્ષાની લાઈટ દેખાય. તો આપણે ડામ્સ નામના કેફેમાં આવી ગયા થઈને એ મેડમને આપણે બોલાવ્યા છે કે અહીંયા આવો તમે ઓર્ડર લખી જાવ એમ. ઓર્ડરમાં અમારે બીજું કઈ નહીં હે ને, વઘારેલો રોટલો. વઘારે રોટલો. તમારા અહીંનો ફેમસ છે ને એટલે. ઓકે ડન, તમારો વિડિયો આવી જાય હો ને. ડેમ્સ. ડેમ્સ કહેવાય કે ડામ્સ કહેવાય? ડેમ્સ. તો મસ્ત વઘારેલો રોટલો આપણે ડેમ્સ ટી એન્ડ સ્નેક્સ માંથી આ બેન આપણે અત્યારે લઈ આવ્યા છે. અને અહીંનો વઘારેલો રોટલો છે ને બહુ એટલે બહુ ખાસ અને ફેમસ છે, બહુ મસ્ત છે. આખી પ્લેટ જ આપી દીધી કે પ્લેટ જ રાખી લ્યો ઈ કે. તમને એડ્રેસ કહી દે ખાતા ખાતા. આનો હું તમને ટેસ્ટ કરીને કહું જો. ખરેખર મસ્ત છે હો ભાઈ, વખાણ ખોટા નથી કરતો, સાચા કરું હું. અને તમારા જો આ વઘારેલો રોટલો ખાવો હોય ને સ્પેશિયલ, તો વિરલ બાગની એક્ઝેક્ટ સામે ડેમ્સ બરોબર નામની કેફે છે, આવી જવાનું. જામનગરમાં હો. અને હે ને ભાઈ આ ડેમ્સ ટી એન્ડ સ્નેક્સ નું હે ને સ્લોગન શું છે જો તમે વાંચો ભાઈ સુમિતભાઈ, એમાં ફોકસ કરો. હેલ્થ કે સાથ ટેસ્ટ ભી. એટલે હે ને ફરજિયાત હું બધાને એમ કહું હું કે તમે એક વખત ખાસ મુલાકાત લ્યો યાર, તમને મોજ આવી જાય. જોરદાર બનાવે હે, ખાવાનું એક નંબર એમ કહે ને તો કે કઈ ઘટે નહીં એમ. અમે તો ખાઈ લીધું છે, પણ હવે આપણે રિક્ષાને ખવડાવવાનો વારો છે. એટલે હવે આપણે હે ને સાધનોના રેસ્ટોરન્ટ જઈએ. તો હાલો. અને સુમિતભાઈ હતા હે ને સ્વેટર પહેર્યો, હું તો ઝડપમાં જુનાગઢ થી સ્વેટર લેતા ભૂલી ગયો તો, એટલે હવે અહીંથી મારે જામનગરમાં ક્યાંકથી હે ને સ્વેટર લેવું પડી ભાઈ. અને યાર અત્યારે આટલી બધી તકલીફ પડે ને કે આ અને આ બે લાગ્યું, પણ શું કરે યાર. અને હે ને ફૂલ ટાઈટ પડે હે મને તો, મેં તો પાછું સ્વેટર પહેર્યું નથી, એટલે હે ને યાર એક લાઈક કમેન્ટ કરી દો જલ્દી ફટાફટ. ન હોય તો દેશી જરાકા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જલ્દી કરો યાર, ફટાકે જલ્દી હડપ કરો. જો સાધનોનું રેસ્ટોરન્ટ આવી ગયું. હાલો તો હવે હે ને આપણે રિક્ષાને રેસ્ટોરન્ટમાં જમાડી દઈએ. તો અત્યારે છે ને ભાઈ અમે આ ચેલેન્જ અહીંયા પૂરો કરીએ હે, કેમ કે આ મારખીભાઈ ને અત્યારે એને કંઈક કામ આવ્યું છે ને, એ પાછા ફેરા ને એવું બધી બહુ કરે રિક્ષામાં, આખો માલ સામાનની હેરા ફેરી. એટલે અત્યારે આ ચેલેન્જ અહીંયા પૂરો કરીએ હે. અને આ ચેલેન્જ તમને કેવો લાગ્યો એ તમે કમેન્ટમાં જણાવજો, અને લાઈક કમેન્ટ શેર કરજો આ વિડીયોને, અને ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને કમેન્ટમાં કહેજો કે આ ચેલેન્જ પૂરો થયો ગણાય કે ના ગણાય, અને નેક્સ્ટ ચેલેન્જ અમે કયો કરીએ એ પણ તમે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. તો હવે આપણે રિક્ષાની હેઠે ઉતરી જઈએ અને 12 કલાક તો અમે રિયાજ છીએ. એટલે બસ હવે તમારો ખૂબ ખૂબ આભાર, તમે અહીં સુધીનો વિડીયો જોયા બદલ દિલથી થેન્ક યુ. ચાલો આવજો, ટાટા, બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. ચાલો જારો અહીંથી વારે આમ કેમનું જવા દેવાનું. 2 1 ચાલો. ઉભા રહ્યો, હવે હજી જવા દે, વાંધો નહીં, તમે જવા દો. હાલો હા ચાલો રેડી. હાલો એ તો આપણે આમ ઓલામાં બોલતા કહી દેખો, ઓલામાંથી ભલે ને ભીંભા ચાલુ રાખે, આપણે ચાલુ રહેશે એમ બોલ દેખો, મસ્ત લાગશે. જો ભાઈ આ છકડો હે ને વધારે પૂરતો ગામડામાં જોવા મળતો હોય, પણ અત્યારે આપણે સિટીમાં લઈ જવાનો છે અને મોજ કરવાની છે. સ્ટોપ કર દે, જો અવાજ આવ્યો રિક્ષા નીચે અમે ઉતરી ના, સ્ટોપ કર દે, ફરીથી લેતો. એ તમારી જાણતા છકડા રિક્ષામાં જ કાઢવી. શૂટિંગ હાલે છે. તો મિત્રો હવે આપણે જવાનું છે તો હવે આપણે વીઆઈપી કેફેમાં જમવા જવાનું છે. તો જોવા હવે નહીં ભેગું થાય.